વડોદરા સંસ્કારી નગરીમાં દરેક તહેવાર ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। આજે દેવ દિવાળી છે, ત્યારે નરસિંહજી ભગવાનના વિવાહ તુલસીજી સાથે થશે। વર્ષોની પરંપરા અનુસાર આજે નરસિંહજી પોળ ખાતેથી ભગવાન નરસિંહજીનું 288મો વરઘોડો નીકળ્યો। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભગવાન નરસિંહજીના વરઘોડામાં વિવિધ વેશભૂષા સાથે આવેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાથે જ મધ્યરાત્રિએ ભગવાન નરસિંહજીનું વરઘોડો તુલસીવાડી ખાતે પહોંચશે। આજે સવારે ભગવાન નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી હતી અને તેવી જ રીતે પરંપરા અનુસાર ભગવાન નરસિંહજીના વિવાહ તુલસીજી સાથે થશે। ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા હતા। કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળી પ્રસંગે એમજી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો હતો। ભગવાન મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નીચ મંદિર પરત ફર્યો હતો। આ પ્રસંગે આજે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય 1.5 કિલોમીટર જેવી લાઈનોમાં રાહ જોઈને ઊભા રહ્યા હતા। આજના દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તે 288મો વરઘોડો દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી બેન્ડ વાજાના તાલે અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ તથા શરણાઈના સૂર સાથે પાલખીમાં બિરાજમાન થઈને દબદબાભેર પ્રસ્થાન થયો હતો। આ વરઘોડામાં ભગવાન નરસિંહજીની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, જેમાં ઠેર ઠેર ભગવાન નરસિંહજીની પાલખીનું સ્વાગત અને આરતી કરવામાં આવી હતી। સાથે વરઘોડાના તમામ રોડ પર મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા હતા।